નમસ્કાર. મોટા નેતાનો ભાંડો ફોડી નાખ્યો. કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ રોહન ગુપ્તા પર આરોપ લગાવ્યો કે રોહન ગુપ્તાના વ્યવહાર અંગે કોંગ્રેસ પક્ષ પહેલેથી જ જાણતો હતો. કોંગ્રેસે રોહન ગુપ્તાના નામની ફક્ત જાહેરાત કરી પણ ટિકિટ આપી નહોતી. મનીષ દોશીએ પણ એમ જણાવ્યું કે અગાઉ પક્ષની બેઠકમાંથી રણનીતિઓ તથા સ્લોગન સહિતની ગુપ્ત માહિતીઓ લીક થતી નથી. રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસમાં મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીનું નિવેદન પણ સામે આવ્યું હતું. રોહન ગુપ્તાએ કોંગ્રેસ સાથે વિશ્વાસઘાત કર્યો છે. સ્ક્રિપ્ટ પ્રમાણે રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું હતું. તેમના વ્યવહાર અંગે કોંગ્રેસ પક્ષ પહેલેથી જાણતું હતું. રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું તે કોંગ્રેસ માટે સારી વાત છે. રાજ્યસભાની ચૂંટણીમાં રોહન ગુપ્તાએ બેંગ્લોર જવાની વાત લીક કરી હતી. અનેક રાજકીય વિશ્લેષકોએ પણ આક્ષેપ કર્યા છે. કોંગ્રેસને ખબર હતી કે તેઓ પક્ષ છોડીને જવાના હતા. રાષ્ટ્રીય સ્તરે પણ એમના વિશે અમને વિગતો મળી હતી. અમે રોહન ગુપ્તાને પાર્ટીની ઘણી વાતોથી દૂર રાખ્યા હતા. ટૂંક સમયમાં તેઓ ભાજપમાં જોડાશે તેવી ખાતરી છે. ધન્યવાદ. જય હિન્દ.